મોતીપુરા ગામડીમાં પાણી પુરવઠાની ગંભીર સમસ્યા, તંત્ર ઊંઘી રહ્યા। સુઈગામ તાલુકાના નવાપુરા ગામ પાસે આવેલા મોતીપુરા ગામડીમાં પાણી પુરવઠાની સમસ્યા ઉગ્ર બની છે। ગામના રહેવાસીઓ છેલ્લા 10 દિવસથી પાણી માટે હેરાન પરેશાન છે। આજે 20 માર્ચ 2025ના રોજ પાણી આવ્યું હતું, પણ તેની ગુણવત્તા ખૂબ જ નબળી હતી અને આજે તારીખ 21/3/2025ના રોજ પાણી આવ્યું, તેની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે। ગ્રામજનોએ 1916માં હેલ્પલાઇન પર પણ ફરિયાદ નોંધાવી છે, પણ હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। મોતીપુરા ગામડીના રહેવાસીઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે શુદ્ધ અને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે। સુઈગામ તાલુકો અંતરિયાળ વિસ્તાર અને ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ છે। ત્યાં અંડરગ્રાઉન્ડ વોટર પીવાલાયક પાણી 1100 ફૂટ આજુબાજુ આવે છે। પીવા માટે એક જ ઉપાય છે, તે છે પાણી પુરવઠાનું પાણી। હાલમાં કેનાલ બંધ છે, તેથી ગામના લોકો અને પશુઓને પીવા માટે ખૂબ તકલીફ પડી રહી છે। ઉપરના અધિકારી ધ્યાન દોરતા નથી। પ્રશ્ન એ છે કે શું તંત્ર હવે તો જાણશે કે સામાન્ય નાગરિકોની પીડા શું છે? રિપોર્ટર કલ્પેશભાઈ ઠાકોર, વાવ।